નમસ્કાર મિત્રો, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જળ અને જમીન। એમાં જળ વિશે આપણે આગલા લેક્ચરમાં સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે। તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો આપણી ચેનલ ઉપર। હવે આજે જોઈએ આપણે જમીન વિશે। તો કે જમીનના મેં આ રીતે બે ભાગમાં વહેંચી છે। જમીન છે તો બંધારણના આધારે અને ઊંચાઈને આધારે એના પ્રકાર પડતા હોય છે। તો કે ભાઈ બંધારણને આધારે કઈ રીતના પ્રકાર પડે, તો કે કાપની જમીન એટલે એના બે પ્રકાર, ખદર અને બાંગર, આ બે પ્રકાર। પછી તો કે કાળી જમીન, પછી રેતાળ જમીન, પડખાવ જમીન અને રાતી જમીન, આ રીતના પ્રકાર પડે છે। ઊંચાઈને આધારે કઈ રીતના પ્રકાર, તો કે મેદાની જમીન, ઉચ્ચ પ્રદેશની જમીન, ધારની જમીન અને ડુંગરાળ અથવા તો પર્વતાળ જમીન, આ રીતના એના પ્રકાર પડે છે। હવે જોઈએ આપણે વિગતે દરેક જમીન વિશે। તો કે ભાઈ કાપની જમીન, એના પણ બે પ્રકાર પડશે, ખદર અને બાંગર। તો કે કાપની જમીન નદીઓના કાપથી બનેલી હોય છે। નદીઓમાં જે પૂર આવતા હોય છે એ નદીઓના પૂર સાથે જે કાપ તણાઈ આવે અને એનાથી આ જમીન બનેલી હોય છે। આ જમીનમાં પોટાશ, પછી ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે। એટલે કે જે કાપની જમીન છે એમાં પોટાશ, ફોસ્ફરસ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે। ભારતમાં જમીન જોવા જાવ તો આજે કાપની જમીન છે એ ખૂબ જ જોવા મળે છે। એટલે કે ઘણા વિસ્તારમાં જોવા મળે છે। કઈ કઈ જગ્યાએ, કે ભારતમાં જો તમે પૂર્વમાં આપણે જોઈએ તો બ્રહ્મપુત્ર નદીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં, પછી ઉત્તરમાં જોવા જઈએ ભારતમાં તો સતલજની નદીનો આસપાસનો વિસ્તાર, પછી તો કે દક્ષિણમાં જોવા જઈએ તો મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદીનો આસપાસનો વિસ્તાર। પછી તો કે ગુજરાતની અંદર જો જોવા જઈએ તો પશ્ચિમ, એટલે આપણું ગુજરાત આવ્યું છે પશ્ચિમમાં, ત્યાં નર્મદા, તાપી આ જે વિશે એની આજુબાજુનો વિસ્તાર। અને ભારતની અંદર જો જોવા જઈએ તો નર્મદા, તાપી અને સતલજનો વિસ્તાર। કે આપ અહીં બધી જગ્યાએ આપણને કાપની જમીન એટલે કે કાપના મેદાનો જોવા મળે છે। જોઈએ આગળ કાપની જમીનમાં, કે કાપની જમીનના બે પ્રકાર, એક તો બાંગર અને ખદર। તો કે જે બાંગર જમીન છે ઈ નદીના જૂના કાપથી બનેલી હોય છે અને જેને બાંગર કહે છે। એટલે કે જે નદી હોય એનો જૂનો કાપ પથરાવાથી આ જમીન બનેલી હોય। અને આ જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય, કારણ કે જૂની જમીન થઈ ગઈ હોય એટલે એમાંથી જે ફળદ્રુપતા હોય એ ઓછી થઈ ગઈ હોય। અને આ જમીનમાં ખાતરની જરૂર પડે, કારણ કે જે નદીનો કાપ હોય એ નષ્ટ થઈ ગયો હોય મોટા ભાગનો, એટલે એમાં ખાતરની જરૂર પડે। હવે તો કે ખદર, કે નદીના નવા કાપ પથરાવાથી જે જમીન બને એને કહેવામાં આવે છે ખદર જમીન। અને આ જે ખદર જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ જમીન હોય છે, કારણ કે એ નવા કાપથી બનેલી હોય। નવા કાપથી બનેલી હોય એટલે એમાં ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે, કારણ કે એમાં નવા કાપથી બનેલી હોય એટલે ખાતર ઓલરેડી હોય એના પ્રમાણમાં। અને નદીઓમાં આવતા પૂરને કારણે આ જમીન બનેલી હોવાથી તે નદીઓ કિનારે જોવા મળે છે। એટલે કે નદીમાં જે પૂર આવે મોટા મોટા ચોમાસાની અંદર, તો એના પૂરને કારણે જમીન આજુબાજુમાં ઘસાવાથી મેદાન જેવી જમીન બનેલી હોય નીચાણવાળા વિસ્તારમાં, અને એના કારણે જમીન બનવાથી આ નદી કિનારે જમીન હોય છે। અને આ જમીનમાં પાક છે એ સારો થાય, કારણ કે ખદર જે છે એમાં તત્વોનું પ્રમાણ સારું હોય છે એટલા માટે। પછી આગળ જોઈએ તો કે કાળી જમીન। તો કે કાળી જમીન જે છે એ જમીનમાંથી લાવારસ જ્યારે ફાટી નીકળે, લાવારસ ફાટી નીકળવાને કારણે આ કાળી જમીન બનેલી હોય છે। અને આ કાળી જે જમીન છે એમાં તો કે ચૂનો, લોહ, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ વગેરે ખનિજ દ્રવ્યોનું પ્રમાણ જે છે એ વધારે હોય છે, અને જેથી તેની ફળદ્રુપતા સારી હોય છે। એટલે કે જે લાવારસથી જે બનેલી હોય જમીન
એમાં આ બધા તત્વો જે છે ખનિજ તત્વો એ વધારે પ્રમાણમાં હોય અને જેના કારણે એની ફળદ્રુપતા સારી હોય છે. પછી તો કે આયર્ન અને મેગ્નેટાઇટને કારણે જમીન કાળી હોય છે કે આની અંદર મોટા ભાગનું આયર્ન અને મેગ્નેટાઇટ તત્વ હોય અને જેના કારણે આ જે જમીન છે એ કેવી હોય, કાળી જમીન હોય છે. આ જમીનની જે ભેજ સંગ્રહ શક્તિ છે એ ખૂબ જ સારી હોય છે, જેથી તે ચીકણી હોય છે. એટલે કે આ જે જમીન છે કાળી જમીન એ ભેજ સંગ્રહ શક્તિ એની સારી હોય અને જેના કારણે એ ચીકણી બની જાય. પછી તો કે આ જમીનમાં ભેજ છે એ સુકાતા તિરાડો પડી જાય છે. ચીકણી જમીન છે, હવે એમાં વરસાદને કારણે ભેજ સંગ્રહાય. પછી જેવો ઉનાળો આવશે એટલે ભેજ છે એ બધો ઉડી જશે, એટલે આ જમીનોની અંદર તિરાડો પડી જતી જોવા મળે છે. હવે તો કે આ જમીન ભારતમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. આગળ કે કાળી જમીનને રેગુર પણ કહે છે. કાળી જમીનને બીજું કયા નામે ઓળખવામાં આવે, તે રેગુર નામે. અને હજી તો કે કાળી જમીન કપાસની જમીન પણ કહેવાય છે, એને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે કાળી જમીનને. પછી તો કે ગુજરાતમાં તમે જોવા જાવ તો થોડા ઘણા અંશે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં કાળી જમીન જોવા મળે છે. આ જમીનમાં કપાસ, પછી જુવાર, મગફળી, તમાકુ, કઠોળ વગેરે સારા પ્રમાણમાં થાય છે. જોઈએ હવે રાતી જમીન, તો કે આગ્નેય અને રૂપાંતરિત ખડકો વાળા વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. રાતી જમીન કે જે લાવા રસથી જે જમીન બનેલી હોય, આગ્નેય ખડકો હોય અને જે રૂપાંતરિત ખડકોમાંથી બનેલી હોય, આગ્નેય ખડકોમાંથી ત્યાં જોવા મળે છે. પછી તો કે આ જમીનમાં લોહ તત્વ અને સેન્દ્રિય તત્વને કારણે એ છે એ રાતી હોય છે. એટલે કે આ જમીનમાં લોહ તત્વ અને સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધારે હોય એટલે એ રાતી દેખાય. આ જમીનમાં સિલિકા અને આયર્નનું પ્રમાણ વધારે હોય છે. સિલિકા અને આયર્નનું પ્રમાણ પણ વધારે હોય છે. પછી તો કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોય છે, જેને કારણે તેનો રંગ લાલ હોય છે. તો કે આ જમીન જે છે એમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોય અને જેના કારણે એ લાલ દેખાય. આ જમીનમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ જે જમીન છે એ છિદ્રો વાળી હોય, છિદ્રાળુ હોય અને ઘણી જ ઉપજાવ એટલે કે સારા પ્રમાણમાં એમાં પાક લઈ શકાય એવી હોય છે. પછી તો કે આ જમીન ભારતમાં તામિલનાડુ, ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ વગેરે જગ્યાએ જોવા મળે છે. અને ગુજરાતમાં જોવા જાવ તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાતી જમીન જોવા મળે છે. પછી તો કે આ જમીનમાં બાજરી, મગફળી, બટાટા, ચોખા, શેરડી વગેરે સારા પ્રમાણમાં થાય છે. આગળ કે ભાઈ પડખાઉ જમીન, આ જમીન છે એ લેટેરાઇટ જમીન તરીકે ઓળખાય છે. જે પડખાઉ જમીન છે એનું બીજું નામ લેટેરાઇટ જમીન. પછી તો કે આવી જમીન ઊંચા તાપમાન અને વધારે વરસાદ વાળા વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે જ્યાં લેટેરાઇટ જમીન છે અથવા તો પડખાઉ જમીન છે, એ જમીન વધારે જ્યાં વરસાદ હોય અને તાપમાન જ્યાં વધારે હોય એવા વિસ્તારમાં જોવા મળે. પછી તો કે વરસાદને કારણે ધોવાણથી પડખાઉ જમીન બને છે. એટલે કે જે વરસાદ પડવાથી, સતત વરસાદ પડવાથી જમીન છે એની ઉપરનું જે સેન્દ્રિય તત્વો હોય અમુક ધોવાઈ જાય અને એની નીચે બેસી જાય, એના કારણે આ જમીન પડખાઉ બને છે. અને વરસાદને કારણે આપણે જોઈ લીધું. પછી તો કે આ જમીન ભીની થાય ત્યારે મુલાયમ અને ભેજ સુકાતા કઠણ બની જાય છે અને જેથી તે ખેતી યોગ્ય નથી. આ પડખાવ જમીન છે, જ્યારે એમાં ભેજ આવે વરસાદને કારણે મુલાયમ બની જાય અને જ્યારે ભેજ સુકાઈ જાય એટલે પાછી કઠણ બની જાય અને જેના કારણે ખેતી યોગ્ય જમીન નથી. આ જમીન ક્યાં જોવા મળે છે? તો કે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, અસમ, મહારાષ્ટ્ર, ગોવા વગેરે પર્વતીય ક્ષેત્રોમાં આ જમીન જોવા
મળે છે અને આ જમીનમાં ચા, કોફી, રબર, કાજુ, ચોખા વગેરે થાય છે. આગળ જોઈએ રેતાળ જમીન, કે ભાઈ જેને આપણે રેતીની જમીન પણ કહીએ. તો કે આ જમીનમાં ખનિજ દ્રવ્યોની ઉણપ હોય છે, એટલે કે જે રેતાળ જમીન છે એમાં ખનિજ દ્રવ્યો ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય. પછી તો કે આ જમીન જે છે એ ઓછા વરસાદ વાળા વિસ્તારમાં જોવા મળે છે, ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ જમીનમાં રેતીનું પ્રમાણ વધારે અને ખનિજ દ્રવ્યોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આ જે રેતાળ જમીન છે એમાં રેતી જ એકલી હોય, રેતીનું પ્રમાણ વધારે હોય અને ખનિજ દ્રવ્યોનું પ્રમાણ સૌથી ઓછું હોય. અને આ જમીનમાં ભેજ જે સંગ્રહ શક્તિ છે પણ ઓછી હોય, કારણ કે એનું બંધારણ તે રેતી પ્રકારનું હોય છે. આ જમીન ક્યાં જોવા મળે તો કે ગુજરાતની અંદર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. અને ગુજરાતમાં કચ્છના 2 રણ આવેલા છે અને ત્યાં જે આપણે મેન છે મુખ્ય આપણે રેતાળ જમીન હોય તો આ અહીં છે. પછી તેમજ તો કે બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં પણ રેતાળ જમીન જોવા મળે છે. આ જમીનમાં જુવાર, બાજરી અને કઠોળ આ પાક થાય છે મુખ્યત્વે. જોઈએ હવે આગળ તો કે ઊંચાઈને આધારે જમીનના પ્રકાર, જેમાં જોઈએ મેદાની જમીન કે મેદાનની જમીન જેને કહેવામાં આવે છે. અને આ જમીન નદીની નજીકના વિસ્તારમાં જોવા મળે છે, એટલે કે આ જમીનના મોટા મોટા મેદાનો હોય. આગળ તો કે આ જમીન ઉપર ઉપજાઉ જમીન હોય છે. આ જમીન જે છે એ ખૂબ જ ઉપજાઉ જમીન હોય, એટલે કે જે મેદાની જમીન છે એ ખૂબ જ સારી જમીન હોય. આ જમીનમાં દરેક જાતની ખેતી થાય છે. આ ખેતી લાયક જમીન છે ને દરેક જાતની એની ઉપર ખેતી થાય છે. ભારતમાં દરેક રાજ્યમાં આ જમીન જોવા મળે છે, એટલે કે આ મેદાની જમીન જે છે એ ભારતમાં લગભગ દરેક રાજ્યમાં જોવા મળે. અને મેદાની જે જમીન છે એમાં તમામ પાકો લેવામાં આવે છે, એ ખૂબ જ સારી જમીન ગણવામાં આવે છે. આગળ જોઈએ કે ઉચ્ચ પ્રદેશની જમીન. ઉચ્ચ પ્રદેશની જમીન એટલે કે સામાન્ય આપણી જમીન હોય એનાથી થોડી ઊંચી જમીન હોય, જેને કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશની જમીન. અને જેની ઊંચાઈ છે એ જમીન કરતા વધારે હોય, સામાન્ય જમીન કરતા. પછી આ જમીનમાં ખનિજ દ્રવ્યો ઓછા હોય છે. આ જે ઊંચાઈની જમીન છે એમાં ખનિજ દ્રવ્યો ઓછા હોય અને આ જમીનમાં ચા, કોફી, તમાકુ વગેરે સારા પ્રમાણમાં થાય છે. આગળ જોઈએ તો કે ધારની જમીન. આ ધારની જમીન તો આપણે મોટે ભાગે બધાને ખ્યાલ હોય છે, તો કે આ જમીન ધાર વિસ્તારમાં આવેલી છે, કે ધારને કોતરીને જમીન બનાવવામાં આવેલી હોય છે અને એમાં સેન્દ્રિય જે દ્રવ્યો હોય એનું ખૂબ જ પ્રમાણ ઓછું હોય છે અને એમની ભેજ સંગ્રહ શક્તિ પણ ઓછી હોય. અને ભારતમાં મોટે ભાગે આવી જમીન જોવા મળે છે અને ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ આ ધારની જમીન આવેલી છે. આગળ આપણે ગુજરાતમાં જોશું વિગતે ત્યારે સમજાવીશ. આવી જમીનમાં વૃક્ષો સારા પ્રમાણમાં થાય છે, એટલે કે જે ધારની જમીન છે એમાં વૃક્ષો સારા પ્રમાણમાં થાય છે. બાવળ, બોરડી, સાગ, સાલ તમામ વૃક્ષો થતા હોય છે. આ જમીનમાં સેન્દ્રિય તત્વ ઓછા હોય છે, કારણ કે આ ડુંગરની પણ ધારની જમીન છે. હવે ધારની જમીન છે એટલે એમાં સેન્દ્રિય દ્રવ્યો જે છે એ ઓછા હોય છે અને આવી જમીનમાં પણ ચા અને કોફી થાય છે. હવે તો કે પર્વતાળ અથવા તો ડુંગરાળ જમીન, કે જે ખૂબ જ ઊંચા પ્રકારની જમીન છે, જે ખૂબ જ ઊંચાઈની જમીન છે, ખૂબ જ ઊંચાઈ આવેલી હોય. આ જમીન ખૂબ જ ઊંચાઈ આવેલી હોય. પછી તો કે આ જમીન હિમાલય જેવા વિસ્તારમાં ખૂબ જ ઊંચા ડુંગરો હોય, ઊંચા પર્વતો હોય એવા વિસ્તારમાં જોવા મળે છે અને આ જમીનમાં મુખ્યત્વે ચા, કોફી, મસાલા, જવ, ડાંગર વગેરે થાય છે. તો અહીં સુધી રાખીએ છીએ. મળીએ આગલા લેક્ચરમાં હવે આપણે.